હાલો ફ્રેન્ડ, જય માતાજી। આજે નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો આજે સરસ મજાની મિત્રો વાત કરવી છે ઉનાળામાં શિયાળામાં આ વસ્તુ ક્યારેય ખાવા ના મળે। આપણે શાકભાજીની વાત છે મિત્રો। ગવારની ફરી મિત્રો 4 મહિના વાળી થઈ ગઈ નહીં, એટલે કે ચોમાસું, વરહારું, ઉનાળું। આ કુંભી કહેવાય, તમને બધાને ખાસ ખબર છે ને, આ બધા ખાતા હોય છે। પણ ચોમાસામાં મિત્રો ખવાય છે આ કુંભીનું શાક। અને મારા બાપા સરસ મજાની ખેતરમાં 4 કિલોમીટર ચાલી અને આ લેવા ગયા હતા, બોલો। તો આ ચોમાસામાં મિત્રો ખાવા મળે સરસ મજાની આ ભાજી। એકવાર ખાઓ એટલે તમને આમ આનંદ થઈ જાય ભાઈ, એવી આ ભાજી છે। એટલે સરસ મજાનું મારા પપ્પા લાવ્યા છે નંબર, તો મને પણ બહુ જ આ ભાવે છે। અને બીજી વસ્તુ, આપણે કોઈ બી જગ્યાએ જાઓ, તમે ગમે ત્યાં જાઓ સાહેબ, કારણ કે કોઈ બી વાત છે આપણે ટૂંકમાં પતાવી છે। એનું કારણ શું કે જે ઘણા બધા વિચાર કે ભાઈ બાજુ ભાઈ આ શું વાત કરી રહ્યા છે શું, એટલે મારે હવે એ જ કહેવું છે કે વાલા વડીલો મિત્રો, આપણે શાકભાજીમાં તો તમે બારોમાસી થઈ ગયું છે, કોઈ બી શાકભાજી મળે, શું કહેવું? હા, વરહાર જ થાય એક, એટલે જોવાની ખૂબી છે કે તમને ખાવાની મજા ત્યારે। અને કકોડા એ પણ ચોમાસામાં જ ખાવા મળે, બાકી તમે ઉનાળામાં જશો તો નહીં જોવા મળે, શિયાળામાં પણ ખાવા નહીં મળે। હા, આ બે વસ્તુ તમે ખાઓ એટલે તમને તંદુરસ્તી આવી જાય, એનું કારણ કે તમને મૂડ આવી જાય। આ વસ્તુ તમને ખાવા ચોમાસામાં જ મળતી હોય છે। તો તમને આ વિડીયો કેવો છે, ખાસ કરીને લાગ્યો તમને, તો ખાસ તો મારે એટલું જ કહેવું છે, કમેન્ટ જરૂરથી કરજો, બીજું મારે કાંઈ કહેવું નથી। અને હા, તમે ખાવશો કે નથી ખાતા એ જણાવવાનું છે। લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો। જોરદાર મિત્રો દેખાવમાં એવી છે આ કુંભી કે વાત જ જવા દો। તમે મસ્ત સરસ મજાનું મારું મોરી રહ્યા છે, એટલે કે તમે જોઈ શકો છો સરસ મજાનું। હા, તો જોરદાર છે। તમારી છોકરી કંઈક સાઈડમાં બોલે છે, મિત્રો કહી દો। હા, તો મારા ભાઈઓ દરેક સપોર્ટ કરો છો તો સપોર્ટ કરતા રહેજો। હા, તો જોરદાર આ કુંભીનું શાક આજે બનાવવાનું છે। મસાલો, હા, મસાલો નાખી અને સરસ મજાનું બનાવવાનું છે। હા, જોરદાર બૂમ બનાવવાનું છે શાક। હોરે પાસે હા, તો ખાશો એટલે તમે। તો જય માતાજી, જય મેરી।